સબ્જી બધું સુધારેલી હતી એ બધું સોરી હું તો ટર્ન ઓન કરવાનું જ ભૂલી ગયો તો પહેલાથી કરવું બધા પાછળ ઉભા રહો ઓકે 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 આજે જે ચૌહાણ સાહેબનો જે ઇન્ડિયાથી આવ્યા છે તેમનો નવી ભોજન પ્રથાનો સેકન્ડ કેમ્પ હતો એટલે આજે સેકન્ડ ડે છે. સેકન્ડ ડે શિકાગોમાં તેમનો કેમ્પ છે નવી ભોજન પ્રથામાં અને તેમનો આજે સેકન્ડ ડે કેમ્પનો છે. અને જે પાછળ છે બધા વોલન્ટિયર છે કે જેમણે આ રસોઈ બનાવવામાં હેલ્પ કરી છે અને ચૌહાણના મિસિસ આપણને બધું કઈ રીતે બનાવ્યું એના વિશે બધી આપણને વિગતો આપશે. તો બેન તમે વિગતો આપો કે કઈ રીતે આ બધું ફૂડ કુક આ ડિનર માટેનું છે સાંજના માટેનું અને આજે ઓગસ્ટ 22 સેટરડે સાંજ છે. તો બેન બધું વિગતો આપશે કે શું બનાવ્યું કઈ રીતે બનાવ્યું એના માટે. આ છે બીટનો હલવો. બીટને છીણી નાખ્યા પછી એની અંદર મધ નાખ્યું, કોપરાનું જે ઝીણું છીણ આવે છે એ છીણ નાખ્યું, એલચી પાવડર નાખ્યા, કાજુ બદામ અને કિસમિસ આપણા સ્વાદ પ્રમાણે ગળ્યું કરવાનું છે, મીઠું કરવાનું છે એટલે મધ નાખીને આ કર્યું છે. આમાં સાકર નથી, ગોળ નથી. પછી આ બીજું છે, બીજી આઈટમ એ ટમેટા સ્ટફ ટમેટા ભર્યા છે. આપણે સ્વાદ જોઈએ છે એટલે પછી આ ટમેટાને કાપી એના થોડું અંદરથી જે પાણી જેવું હોય એ કાઢી નાખી અને પછી એમાં કોપરાનું છીણ, પૌવા, આદુ મરચાંની પેસ્ટ, કોથમરી, ગળાશ, ખટાશ એ બધું નાખી અને આ મસાલો ઉપર જે વ્હાઈટ દેખાય છે એ મસાલો ભર્યો છે. એટલે ટામેટામાં ઉપર થોડા બે ટુકડા કરીને થોડું હોલ કરીને એમાં મસાલો ભર્યો રાઈટ. ઓકે એટલે બધા સીડ્સ કાઢ્યા નથી પણ થોડું પાણી જ અંદરથી કાઢ્યું છે બસ. થોડું પાણી એટલે થોડું વચ્ચે હોલ કરીને ટામેટા ભર્યા. આ છે રાયતું. આપણે દહીં વગરનું રાયતું. દહીં આમાં નથી, બધા શાકભાજીનું રાયતું છે. આ રીતે ફ્રૂટ્સનું પણ રાયતું બનાવી શકાય છે. એટલે શાકભાજી એમાં દૂધી, પેપ્સિકમ, મરચાં, બટેકા, તુરિયા, ગલકા, ટીંડોળા, કાકડી બધું જ આમાં નાખી શકાય. એ બધાને કાપી અને ઝીણું ઝીણું કાપ્યું. પછી સિંગદાણા લીધા મિક્સરમાં, એમાં પાકા કેળા નાખ્યા, રાઈની દાળ, હળદર અને મીઠું, લીંબુ એ બધું નાખીને પાણી નાખીને એની ગ્રેવી કરી અને ગ્રેવી કરીને પછી જે શાકભાજી સમારેલા હતા એ અંદર મિક્સ કરી દીધા. પછી આપણા સ્વાદ પ્રમાણે ગળાશ ખટાશ નાખવાના. એટલે ગ્રેવી સોની ઓકે. શાકભાજીમાં શું હતું, શું નાખ્યું છે? દૂધી, પેપ્સિકમ, મરચાં, બટેકા, ટીંડોળા, કાકડી બધું નાખી શકાય. તુરિયા, ગલકા જે કંઈ નાખવું હોય આપણે બધું શાકભાજી નાખી શકાય છે. એ રીતે આ શાકભાજીનું કર્યું છે. અને પેસ્ટ સોની બનાવી પેસ્ટ જે પેલી એ પાકા કેળાની અને સિંગદાણાની. દહીં નથી આમાં નહીં. હા, દહીં વગરનું છે. દહીં વગર આપણે કોઈ પણ વસ્તુને કૂક નથી કરતા અને કોઈ પણમાં ડેરી પ્રોડક્ટ યુઝ નથી કરતા. એટલે ડેરી પ્રોડક્ટ વિનાનું યોગર્ટ વિનાનું દહીં વગરનું રાયતું બનાવેલું રાયતું છે. આ બીજી આઈટમ કઈ છે? આ વેજીટેબલ પૌવા છે. પૌવાને ગરમ નથી કરવાના. એની અંદર શાકભાજી આપણે જે નાખવું હોય, ગાજર નખાય, પેપ્સિકમ મરચાં નખાય, કાકડી નખાય, કાંદા નખાય. આમાં બધા જ એ શાકભાજી નાખ્યા છે અને ગળાશ, ખટાશ, મીઠું, લીંબુ એ બધું નાખી અને આપણા સ્વાદ પ્રમાણે આ પૌવા પણ કાચા, ગરમ નથી કર્યા, તેલ નથી નાખ્યું આમાં. તો બેન પૌવાને કેટલો વખત પલાળી રાખ્યા? આને થોડીક જ વાર પલાળવા જોઈએ. આમ તો અડધી કલાકે નથી થતું. આ પૌવાને પલાળીએ ને તો તાત્કાલિક જ ઉપયોગ કરી લેવો પડે. એટલે એમનું કાચા જ પૌવા ઉપર પાણી નાખી દે, છટકોરતા દઈએ થોડી થોડી વારે એટલે એ પલળી જાય છે. અને પછી તો શાકભાજી આપણે નાખીએ એટલે એમાંથી પાણી છૂટવાનું જ છે એટલે સરસ થઈ જશે. એટલે આ જાડા પૌવા કે પાતળા પૌવા લેવાના? જાડા પૌવા લેવાના. અને બહુ પાણી ના પડી જાય ધ્યાન રાખવાનું. કેમ? તો પાણી પી જ જવાનું છે પૌવા. હા હા. હવે આ છે
દૂધી ચણાની દાળનું શાક છે, કાચું પણ હમ. વઘાર્યા વગરનું. તોય પણ આમાં ઉપર જો તેલ જેવું દેખાય છે, તેલ નથી નાખ્યું છતાં તેલ જેવું દેખાય છે. વઘારેલ કરતાં પણ સરસ દેખાય છે યા. યાને તેલ તો એકદમ તેલ ઉપર નથી નાખ્યું. આમાં દૂધીને ઝીણા ઝીણા પીસ કરી નાખ્યા અને સવારના ચણાની દાળ પલાળી દીધી હતી, એ બેને ભેગા કરી રાખ્યા. પછી ટમેટા અને બીટ થોડુંક, અડધું એક બીટ એ નાખી અને એની ગ્રેવી કરી. એની અંદર કોપરાનું છીણ છે, સિંગદાણાનો ભૂકો છે, જે નાખવો એ નાખી શકાય છે આપણે. અને એની ગ્રેવી કરી, એમાં મરચું, લીંબુ, લાલ મરચું થોડું નાખ્યું, લીંબુ નાખ્યું, ગળાશ, ખટાશ એ બધું નાખીને આ શાક બનાવ્યું છે, પણ કાચું છે. તો પેલું ઉપર તેલ જેવું દેખાય છે, શોનું થયું હશે એ? એ બધું પાણી આ છૂટે ને એટલે આમ દેખાય. આમના સિંગનો ભૂકો થોડોક હોય, આમાં સિંગનો ભૂકો પીલ્યો હોય કે કદાચ એમાં નાખ્યું હોય આપણે કોપરાનું જ, એટલે એમાંથી થોડું થોડું તેલ તો નીકળવાનું જ છે. રાઈટ રાઈટ. એટલે એમાં બેઝમાં પેલું તો ટામેટા ને બીટને ટમેટા, બીટ ને એને પેલી ગ્રેવી કરી હોય, એમાં સિંગદાણા નાખ્યા હોય કોઈ વાર, કા ભૂકો એમનો છૂટો નાખીએ, કોપરા નાખીએ, એટલે એનું આ તેલ જેવું દેખાય આપણે. હવે નેક્સ્ટ આઈટમ શું છે? ચટણી, ગ્રીન આ ચટણી. ગ્રીન ચટણી છે કે આપણે પૌવા સાથે આપણે ખાવી હોય તો એની સાથે સ્વાદ માટે છે, એટલે ગ્રીન ચટણી છે. આમાં કોપરું, લીલા મરચાં, કોથમરી એ બધા નાખીને આ ગ્રીન ચટણી, ગળાશ, ખટાશ આપણા સ્વાદ પ્રમાણે એમાં નાખ્યું છે. એટલે સ્પિનચ પણ ખરી, રાઈટ? સ્પિનચ. હા, સ્પિનચ પણ થોડીક નાખીએ. હા હા. એટલે સ્પિનચ, કોપરું, હા, તીખાસ પ્રમાણે મરચાં અને હા. બધું લેમન ને બધું નાખીને આપણે. આમાં કોપરું ખાસ નાખ્યું છે, વધારે નાખ્યું છે. પછી આ સૂકી ચટણી બનાવી છે. હા. આપણે કે બહાર ગામ જવું હોય ને આપણે લઈ જવી હોય તો આ ચટણી વાંધો ન આવે. આ સિંગનો ભૂકો, તલનો ભૂકો અને લસણ જો ખાતા હોય તો લસણ થોડુંક આપણે પેસ્ટ કરી અને મીઠું અને લીંબુ, લાલ મરચું, બસ. એટલે લસણ જે પેલું આપણે લીલું લસણ નહીં પણ જે લીલું નહીં, લસણ સૂકું ડ્રાય, લસણ. સૂકું લસણ Fresh. ગ્રાઇન્ડ કરીને બનાવવાનું. હા, એટલે એમાં એ રીતે બનાવાય છે. બસ. હવે આ પાછળ છે એ બધા વોલન્ટિયર છે. તમારું નામ શું બેન? મીના પટેલ. કે તમે ક્યાં કરો છો? અમે શિકાગોમાં. શિકાગો, બોલિંગબ્રુક, શિકાગો. રીટાબેન પટેલ, ગેન્ડલ હાઇટ. તમારું મિસ તમારું હું ગુજરાતથી, ઇન્ડિયાથી આવું છું. સરસબેન ચૌહાણ, જે અમે શિબિર કરવા અહીં આવ્યા છે, એમના મિસિસ બીવી ચૌહાણ. મારું નામ દક્ષા પટેલ, હું ગેન્ડલ હાઇટમાંથી આવું છું શિબિર કરવા. મારું નામ શાંતાબેન પટેલ, રોજલથી આવું છું શિબિર કરવા.